નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠને આગળ ચલાવીએ તો પહેલાં જોયેલું હતું શું તો કે હલનચલન દ્વારા કેટલી ક્રિયાઓથી હલનચલન થાય છે અને હલનચલનની સામે જે પ્રતિચાર મળે છે, પ્રતિભાવ મળે છે, એના દ્વારા આપણે સંકલન અને નિયંત્રણ વિશે સમજી ગયા હતા. તો આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે સંકલન કે નિયંત્રણની અંદર કાર્ય કરનાર મુખ્ય કોષ કોઈ હોય અથવા કોઈ તંત્રનું જો નામ આપો તો ચેતાતંત્ર છે. એ હલનચલન, પ્રાણીઓના હલનચલન માટે મુખ્ય જરૂરી ચેતાતંત્ર છે. એના દ્વારા જ બધી પ્રતિક્રિયાઓ થાય છે. આજે આપણે વનસ્પતિ વિશે જોવાનું છે. વનસ્પતિની અંદર આપણે જોયું અત્યાર સુધી હલનચલન એટલે કે આપણને એવું જ લાગતું હતું, જે આપણે આગલા વિડીયોમાં જોયું કે ચાલીએ એટલે હલનચલન, પણ હવે આપણને ખ્યાલ આવી ગયો કે ઘણી બધી બાબતની અંદર આપણે કોઈ ક્રિયામાં ફેરફાર કરીએ એટલે હલનચલન કહી શકીએ. અહીંયા વનસ્પતિની અંદર હલનચલન જોઈએ તો વનસ્પતિની અંદર સંકલન અથવા સંકલન જોવા માટે હલનચલન, તો વનસ્પતિની અંદર બે રીતે હલનચલન થાય છે. એક જે એની વૃદ્ધિ છે એ આધારિત હલનચલન, અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. વૃદ્ધિ આધારિત એટલે કોઈ બી છે એને તમે વાવો છો, બીને વાવો છો તો આપણે ઘણીવાર અહીંયા પ્રાયોગિક કાર્ય કરી છીએ તો ઉદ્યોગની અંદર આપણે બીજનું અંકુરણ પણ જોઈ છીએ. તો ત્યારે તમે જોયેલું હશે કે જ્યારે તમે બી વાવો છો ત્યારે ઉપર પર્ણ ફૂટે છે તો નીચે મૂળ ફૂટે છે. બે ક્રિયા સાથે થાય છે. જેમ 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 જે અંકુરણ છે એ વૃક્ષ છે નાનો, એનો જેવો વિકાસ થતો જાય છે એ છોડનો વિકાસ થાય છે. જેટલો વિકાસ ઉપર થાય છે એને અનુરૂપ એના મૂળનો પણ વિકાસ થાય છે. નાનું અંકુરણ છે તો એક જ મૂળ હોય છે. ધારો કે મગને આપણે અંકુરિત કરીને ખાઈએ છીએ તો આપણે જોયું છે ઉપર એક અંકુર ફૂટે છે તો નીચે એનું અંકુરણ જોવા મળે છે. ધીમે ધીમે ઉપર એટલે કે પર્રોહાગ્ર પ્રકાંડ તરફ વિકાસ થાય છે, નીચે મૂળ તરફ મૂલાગ્ર એટલે કે મૂળ તરફ એનો વિકાસ થાય છે. બંને બાજુ વૃદ્ધિ જોવા મળે છે. આ વૃદ્ધિને આધારિત થયું તો વૃદ્ધિથી મુક્ત, વૃદ્ધિને આધાર આપતા નથી છતાં પણ એની અંદર કંઈક હલનચલન જોવા મળે છે. તો એ આપણે સમજવું પડે. તો પહેલાં તો હું તમને વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવું. તો અહીંયા જુઓ, કોઈ જમીનની અંદર આપણે કોઈ વૃક્ષને વાવેલું છે તો બીજનું અંકુરણ ઉપર થાય છે અને મૂળનું અંકુરણ નીચે તરફ થાય છે. કોઈ દિવસ આપણે એવું જોયું કે પર્ણ ઉપર નીકળ્યા અને મૂળે પાછા ઉપર નીકળ્યા? આવું ક્યારે જોવા મળે છે? ક્યારે આવો પ્રશ્ન પણ આપણને થયો નથી કે મૂળ શું કામ નીચે જ આગળ વધતા જાય છે અને પર્ણ શું કામ ઉપર જ જાય છે? કોઈ દી નીચે કોઈ પર્ણ ફૂટ્યું નહીં અને કોઈ દિવસ ઉપર મૂળ ફૂટ્યું નહીં. હા, ઘણી બધી વેલોની અંદર જોવા મળે છે કે મૂળ છે એ જોવા મળે છે. એ મૂળને પાછા જમીનમાં નાખી તો એ પર્ણનો વિકાસ થાય છે, પણ જે બાહ્ય મૂળ છે એનો વિકાસ થતો નથી. મૂળ હોય છે ઘણા, મની વેલ છે તેમાં તમે મૂળ જોયા હશે, એની ડાળીએ મૂળ જોવા મળે. એ મૂળને કાપી અને તમે જમીનમાં વાવો એટલે તરત એનો વિકાસ થશે, એની વૃદ્ધિ થશે. પણ હંમેશા મૂળનો વિકાસ જે થાય છે એ તો કે જમીનમાં જ થાય છે, અને જે પ્રકાંડ પર્રોહાગ્ર એ જે અંગો છે એનો વિકાસ હંમેશા ઉપર તરફ જ થાય છે. હવે બીજું છે હલનચલન છે એ વૃદ્ધિથી મુક્ત. એમાં વૃદ્ધિ કામ આવતી નથી. પ્રકાંડનો ગમે તેટલો વિકાસ થઈ જાય, મૂળનો વિકાસ થઈ જાય, છતાં પણ એક પ્રકારનું હલનચલન જોવા મળે છે. ઘણી બધી વાર નાના હોય ને ત્યારે તમને એક છોડનું નામ છે, સાંભળ્યું હશે, લજામણી. બાળક હોય ત્યારે તો આપણને વૃક્ષને અડીને આપણને એક રમત જેવું થઈ જાય. તમે છે એના પર્ણોને અડશો તો બીડાઈ જશે. એના પર્ણો, એની જે પર્ણ, એ પાંદડિયું છે, પર્ણ છે, એ બાવળ જેવા હોય છે, અસંખ્ય સંયુક્ત પર્ણોથી બનેલું હોય છે. એને તમે જેવા સ્પર્શ કરશો કે બધા જ એના અંગોને સંકોચી નાખે છે. થોડીક વાર પછી તમે જોશો તો પાછું એ પર્ણ, પ્રકાંડ એનું જે પર્ણ છે એ સંયુક્ત પર્ણ ખીલી ગયું હોય છે. વળી પાછા તમે અડશો તો સંકોચાઈ જશે. હલનચલન થયું, જોવા મળ્યું. પર્ણ હતું એનાથી અલગ આકાર આવી ગયો. આપણે વાત થઈ હતી પેલા વિડીયોની અંદર કે આકારમાં પરિવર્તન થાય એટલે એક ક્રિયા, ઉત્તેજના જે હતી એની પ્રતિક્રિયા થઈ, પ્રતિચાર આપ્યો, આકાર બદલાણો. તો આ પણ તમે જોવા મળ્યું. આમાં કોઈ વૃદ્ધિ કામ નથી આવતી છતાં પણ ક્યાંક એમાં પરિવર્તન, આકારમાં પરિવર્તન આવ્યું એટલે આપણે એમ કહી શકીએ કે હલનચલન થયું. તો લજામણીના છોડની અંદર જે આ
હલનચલન જોવા મળે છે, આ જે પ્રતિક્રિયા થાય છે એ વૃદ્ધિથી મુક્ત પ્રતિક્રિયા છે. એટલે વૃદ્ધિની આપણે બે કહી શકશું, વૃદ્ધિના આધારે તો જેનો વિકાસ થાય છે એ, અને વૃદ્ધિથી મુક્ત તો એ સિવાયના અંદર જે પ્રતિચાર જોવા મળે છે એ. આના આપણે પ્રકારો વિશે પણ જાણીશું, પણ અત્યારે આપણે આટલું જોઈ લઈએ કે હવે પ્રશ્ન એ આપણને આવે, મનુષ્યની અંદર આપણે કીધું કે ઘણી બધા એવા કાર્યો છે કે આપણે મગજને સંદેશો પહોંચાડી છીએ, મગજ છે કરોડરજ્જુ દ્વારા આપણા જુદા જુદા ઐચ્છિક અંગો દ્વારા એ સંદેશો આપે છે, અને પછી આપણા જે તે અંગના સ્નાયુઓ છે, સ્નાયુ પેશી છે, એની ચેતાપેશી સાથે જોડાયેલી સ્નાયુ પેશીને સંદેશો આપે છે, અને આપણી સ્નાયુ પેશી છે એના દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. સ્નાયુ પેશીની અંદર શું થાય છે, આપણે કાર્ય કરીએ છીએ, અથવા એવો કેવો ફેરફાર થાય છે કે એનો આકાર બદલાઈ જાય છે. તો આપણે વાત કરી હતી કે કોષો છે એની અંદર વિશિષ્ટ પ્રોટીન આવેલું છે, અને વિશિષ્ટ પ્રોટીન આવેલું છે એટલે આકાર બદલાય છે, અને એના આધારે આપણે કાર્ય કરી શકીએ છીએ. પણ તો કે આ લજામણીનો છોડ સંકોચાણો પાછો ફૂલાઈ ગયો, તો આની અંદર એવો કેવો પ્રતિચાર થયો? આને કઈ ચેતાપેશી નથી. પ્રશ્ન આવે ને, ના, વનસ્પતિમાં ચેતાપેશી નથી, વનસ્પતિ પાસે કોઈ સ્નાયુ પેશી નથી, વનસ્પતિ તો જલવાહક અને અનવાહકની બનેલી છે, એની પાસે કોઈ આવી પેશી કેવા તંત્ર નથી. તો શું થાય છે? તો શરૂઆતથી વિચારો તો વનસ્પતિ કેની બનેલી છે? વનસ્પતિની અંદર શું આવેલું છે? વનસ્પતિ કોષો. એક કોષ બીજા કોષ સાથે, બીજો કોષ ત્રીજા કોષ સાથે જોડાય અને એના અંગો બનાવે છે, અથવા જલવાહક અને અનવાહકનું નિર્માણ કરે છે. તો આ જે કોષો છે એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજા એકબીજા સાથે જોડાયેલા છે, અને એ પ્રસરણનું કાર્ય કરે છે. હવે જ્યારે લજામણીના છોડની અંદર આપણે એને સ્પર્શ કરી છીએ, તો આપણું સ્પર્શના કારણે એ જે કોષો છે એ સંવેદના અનુભવે છે. એ કોષો કેવા સંવેદના અનુભવે, એટલે આપણે એને સંવેદી કોષો કહી શકીએ. એ સંવેદી કોષો છે એ સંવેદના અનુભવે છે એટલે ઉત્તેજિત થાય છે, અને એ ક્રિયા કરે છે. કઈ ક્રિયા કરશે? તો એ જે ક્રિયા કરે છે એ સ્નાયુની કે ચેતાતંત્રની કોઈ કામ નથી આવતું, પણ એની અંદર રહેલું પાણી, એની અંદર કોષોમાં રહેલું જે પાણી છે, જ્યારે સ્પર્શ થશે ત્યારે એને શું કરી નાખશે? સંકોચી નાખશે. એટલે એના કોષો સંકોચાઈ જાય છે. થોડીક વાર થઈ જાય એટલે પાછા એ જે કોષો છે એ પાણીને છોડે છે, એટલે પાણીથી કોષો ફૂલાય છે, અને ફૂલાય છે એટલે પોતાનો જે મૂળ રૂપ હતો, મૂળ આકાર હતો એ ધારણ કરી લે છે. એટલે પાણીના ફેરફારના કારણે લજામણીના છોડ અથવા વનસ્પતિના કોષો છે એ પાણી દ્વારા સંકોચાય છે અને ફૂલે છે, સંકોચાય છે અને ફૂલે છે. એટલે એની અંદર આ જે પ્રતિચાર જોવા મળે છે એ વૃદ્ધિ મુક્ત પ્રતિચાર છે. પણ વનસ્પતિની અંદરના જે વનસ્પતિ કોષો છે એ આ રીતે કાર્ય કરે છે. ફરીથી એકવાર અહીંયા આપણે સમજી લઈએ. વનસ્પતિની અંદર જે હલનચલન થાય છે એ વૃદ્ધિ આધારિત થાય છે અને વૃદ્ધિ મુક્ત થાય છે. વૃદ્ધિ આધારિત જે હલનચલન છે એ સામાન્ય આપણે જે બધા જાણી છીએ એવી જ રીતે કે પર્ણ અથવા પ્રરોહ છે એ ઉપરની તરફ વિકાસ પામે છે અને મૂળના ભાગો છે એ નીચે તરફ વિકાસ પામે છે. વૃદ્ધિથી મુક્ત હલનચલન છે એ સમજવું હોય તો લજામણીના છોડ, લજામણીનો છોડ છે એ મોમાશા કુળની, મિમોશા કુળની વનસ્પતિ છે, અને એ લજામણીના છોડની અંદર શું જોવા મળે છે? તો કે પર્ણને સ્પર્શ કરવામાં આવે છે, એનો સ્પર્શ થાય છે ત્યારે એક ઉત્તેજના, સ્પર્શ કર્યો એટલે એક ઉત્તેજના થઈ, એ ઉત્તેજનાની સામે એના પર્ણો બીડાઈ જાય છે, પ્રતિચાર આપે છે. તમે સ્પર્શ કરો છો ત્યારે ઉત્તેજના ઉત્પન્ન થાય છે અને એના પ્રતિચાર રૂપે એ બીડાઈ જાય છે, એટલે એ તમને પ્રતિચાર આપે છે, બીડાઈ જાય છે. ત્યારે શું કરે છે? તો એની અંદર ન તો વિશિષ્ટ પ્રોટીન આવેલું છે કે ન તો એની અંદર સ્નાયુ પેશી આવેલી છે, પણ વનસ્પતિના જે કોષો આવેલા છે, કોષો પાણી દ્વારા સંકોચાય અને ફૂલાય છે. આના કારણે એની અંદર હલનચલન જોવા મળે છે, અને આ હલનચલન છે એને વૃદ્ધિ મુક્ત હલનચલન આપણે કહી શકીએ. હવે આ વનસ્પતિ કોષ શું કરે છે? આપણામાં જે પ્રતિચાર થાય છે, આપણા શરીરની અંદર જે કાર્ય થાય છે, એવા ઘણા બધા એવા કાર્ય હશે કે વનસ્પતિમાં પણ જોવા મળે છે, જે આપણે એના પ્રકારોમાં આગળ જોઈશું. તો એની અંદર ઉત્તેજના આવે છે એટલે આવેગો ઉત્પન્ન થવાના છે, એના ઉર્મિવેગો ઉત્પન્ન થવા છે. એના જે વીજ આવેગો કે એ જે રસાયણો છે, વીજ આવેગ અને રસાયણોનો છે, એનો એ એક કોષમાંથી બીજા કોષમાં પ્રસાર કરે છે, બીજો કોષ છે ત્રીજા કોષમાં પસાર કરે છે. આમ એની અંદર જે તે અંગ દ્વારા પ્રતિચાર આપવામાં આવે છે. વટાણાની અંદર તમે જુઓ તો વટાણાનો જે છોડ છે નાનો, એ વટાણાનો વેલો કહી શકો તમે કે વટાણાની અંદર પ્રકાંડમાંથી આવા સ્પ્રિંગ જેવા સૂત્રો અથવા સૂત્રાંગો ઉત્પન્ન થાય છે.
હવે એને આગળ વધવા માટે એના પ્રતિચાર રૂપે એની અંદર જે વટાણાના સૂત્રાંગોની અંદર રહેલા જે કોષો છે એ શું કરશે? આધારની શોધ કરશે. એને કોઈ આધાર મળી જશે. કેવો આધાર? સક્ષમ, ઊભો, કે જેના દ્વારા એ આગળ વધી શકે. હવે એ જ્યાં વટાણો વાવેલો છે, જ્યારે નાનો છોડ છે ત્યારે એને કોઈના આધારની જરૂર નથી, પણ ધીમે ધીમે જેમ એના ઉપરનો ભાગ વધતો જાય છે એમ એ ભારે થઈ જાય છે. એ સ્થિર રહી શકે નહીં. તો એ સ્થિર રહેવા માટે એની આસપાસના કોઈ વૃક્ષ, કોઈ વસ્તુ, કોઈ ઝાડી એને શું કરશે? આધાર બનાવશે. આધાર બનાવી અને ધીમે ધીમે એમાં આગળ વધશે. તો આગળ વધવા માટે એમાંથી સૂત્રાંગો, સ્પ્રિંગ જેવા ઉત્પન્ન થાય છે. એ સ્પ્રિંગ જેવા સૂત્રાંગો અડખે પડખે ઘણા બધા વેલામાં તમે જોયું હશે કે વેલો ઉપર ચડતો જ જાય છે, ચડતો જ જાય છે, અને એના સ્પ્રિંગ જેવા જે સૂત્રાંગો છે એ આધાર સાથે વીંટળાયેલા હોય છે. તો એ સ્પર્શાનું વર્તન, એ શું? સ્પર્શ દ્વારા અનુમાન કરે છે કે હા, અહીંયા વૃક્ષ છે, એ સૂત્રાંગો છે. પછી એ સૂત્રાંગનો આધાર સાથે જોડાયેલા ભાગમાં વિકાસ નથી થતો, પણ જેનો આગળનો ભાગ છે, જે આધારથી દૂરનો ભાગ છે, એ ખૂબ જ ઝડપથી વિકાસ પામી અને આધારને વીંટળાઈ જાય છે. વળી ઉપરના થોડાક પર્ણનો વિકાસ થશે, વળી ભાર વધશે, એટલે વળી સૂત્રાંગ ઉત્પન્ન થયું છે એ આધાર સાથે વીંટળાઈ જશે. આમે બીજાનો આધાર લઈ અને એ પોતાનો વિકાસ કરે છે. અને દિશા પણ છે સદિશ્ય. એનો જે વિકાસ થાય છે એ દિશામાં વિકાસ થાય છે. જો હવે આ જે ફેરફાર છે, આવા જે આવર્તનો જોવા મળે છે, એની અંદર ધ્યાન રાખવાનું ખાસ આપણે કે આવર્તન એટલે કે ફેરફારો. તો વનસ્પતિના અંગમાં જે હલનચલન થાય છે, વનસ્પતિના અંગમાં હલનચલન થાય છે, બાહ્ય આપણે જે જોઈ છીએ, બાહ્ય અને સદિશ્ય એટલે કે કોઈ દિશા જરૂરી છે. પછી મૂળ નીચે થતું હોય, પ્રકાંડ ઉપર થતું હોય, સૂત્રાંગો આધારના આધારે થતા હોય, પણ જ્યાં આધાર છે ને એ તરફ જાય છે, એટલે એને દિશા છે, અદિશ્ય નથી. કોઈ દિશા વગરનું મન ફાવે એમ નથી, સદિશ્ય છે. એ જે ઉત્તેજના છે એ ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય, જે બાજુ જાય એને અનુરૂપ આપણે જેને દર્શાવી તેને આપણે કહેશું આવર્તન. એની અંદરનો થતો ફેરફાર, એ આવર્તન આપણે એને કહી શકીએ. ફરીથી એકવાર, વનસ્પતિના અંગમાં જે હલનચલન બાહ્ય અને સદિશ્ય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે. ઉત્તેજના ઉપર તરફ હોય તો ઉપર, નીચે તરફ હોય તો નીચે, આધારના આધારે હોય તો આધાર, રસાયણોના આધારે હોય તો એના આધારે જે દર્શાવાય છે એને આવર્તન કહીશું. આ આવર્તનમાં બે પ્રકાર પડે છે. તમે જેના દ્વારા ઉત્તેજિત થાવ છો એ દિશામાં જો તમે ગતિ દર્શાવો છો તો ધન, એક્સ અક્ષ અને વાય અક્ષમાં છે ને, એક્સ અક્ષ લખવાનું તો બધા અંકો ધન આવે, ડાબી બાજુ લખો તો બધા અંકો ઋણ આવે. આવી રીતે આપણને ખ્યાલ છે. આવું જ વનસ્પતિમાં જોવા મળે છે કે તમે કેનાથી ઉત્તેજાવ છો, એટલે વનસ્પતિ કેનાથી ઉત્તેજાય અને એની વૃદ્ધિ કરે છે, એ દિશામાં જો એ વૃદ્ધિ કરશે તો ધન આવશે, અને ઉત્તેજાય ને એની વિરુદ્ધ દિશામાં જો વૃદ્ધિ કરશે તો ઋણ આવશે. એટલે આપણે કહી શકીએ કે આવર્તનની અંદર વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા જે પરિબળો છે, પરિબળો જો પ્રકાશ દ્વારા વૃદ્ધિ થાય, સૂર્યપ્રકાશ જોઈએ ને વનસ્પતિને, ગુરુત્વાકર્ષણ બળની જરૂર છે. પૃથ્વી ઉપરની કોઈ પણ વસ્તુને ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે. પાણી દ્વારા એનો વિકાસ થાય છે. એની અંદર એકમાંથી બીજું વૃક્ષ બને છે તો એ પરાગનયનની ક્રિયા એક રસાયણો દ્વારા થાય છે. આ સૂત્રાંગો છે તો એ આધારની મદદથી સ્પર્શ દ્વારા થાય છે. આવા ઘણા બધા પરિબળો એનામાં કામ કરે છે. એ પ્રેરતા જે પ્રકાશ હોય કે ગુરુત્વાકર્ષણ બળ હોય, પાણી હોય, કોઈ રસાયણ હોય, જે પણ હોય, એ પરિબળોની દિશામાં જો ફેરફાર થાય, જો વૃદ્ધિ થાય તો એને ધન આવર્તન કહીશું, અને જો એની વિરુદ્ધ દિશામાં થશે તો એને ઋણ આવર્તન કહીશું. એક વૃક્ષ વિચારી લ્યો મનમાં કે નાનું એવું વૃક્ષ તમે વાવેલું છે. એક નાનું કુંડું લઈ લ્યો, કુંડાની અંદર એક વૃક્ષ, એક બીજ વાવો. બીજ વાવશો એટલે થોડાક દિવસમાં વૃક્ષ એ બીજ છે એમાંથી શું થશે? પર્ણ ઉત્પન્ન થશે, નીચે મૂળ ઉત્પન્ન થશે. ધીમે ધીમે 5 પર્ણ, 7 પર્ણ, 10-12 પર્ણ, ઘણો બધો આવો એવો પર્ણ આ કુંડાનો વિકાસ થઈ ગયો. એક દિવસ એવું બને છે કે તમારા પગે કે તમારા હાથે એક કુંડું ઊંધું પડી જાય છે, આડું પડી જાય છે. આવું કલ્પના કરી લ્યો કે ભાઈ કુંડું આડું પડી ગયું, કુંડું આડું પડ્યું, આપણે ઊભું કરી નાખી, પણ હવે તમને ઈચ્છા થઈ કે મારે પ્રયોગ કરવો છે, મારે જોવું છે આ હવે આની વૃદ્ધિ કેવી થાય છે. તો શું થયું? કુંડું આડું છે. કુંડું આડું છે એટલે આ બાજુ એના પર્ણ છે અને કુંડાની અંદર જે માટી છે એની અંદર મૂળ છે.
કુંડાને તમે પાણી પાઈ દો છો અને રોજ ઊંધું વાળી દો, પાણી પાઈ દો, રોજ આડું કરી નાખો છો, પાણી પાઈને પાછું એને આડું કરી નાખો છો. ધીમે ધીમે હવે જ્યારે પર્ણ ફૂટવાનું કામ થાય છે, જ્યારે વૃદ્ધિ ધીમે ધીમે એનો વિકાસ ને એની વૃદ્ધિ થાય છે, તો ત્યારે શું થશે તો કે હવે ઉપર તરફ પર્ણ ફૂટે છે. પ્રયોગ કરી જોજો, આ પ્રયોગ તમે ઘરે કરજો. અથવા તમારા ઘરની અંદર કુંડામાં કોઈ વૃક્ષ વાવેલું હોય તેના પર્ણની દિશા જોજો, હંમેશા ઉપર હશે, નીચે કોઈ ઉગેલું પર્ણ નહીં દેખાય. આડું આમ તમારી ડાળી નીચે પડી ગઈ હશે ને, તેમાં પર્ણ તમુચ ઉપર જ ઉગશે. ઉપર એટલે એને કેની જરૂર છે? વનસ્પતિને સૌથી વધુ જરૂર કેની પડે છે? સૂર્યપ્રકાશની. સૂર્યપ્રકાશ ક્યાં છે? આકાશમાં. એટલે તમારું ઉગતું પર્ણ છે કઈ દિશામાં હોય? આકાશની દિશામાં. એનાથી જ ઉલટું, હવે તમારું કુંડું છે એટલે મૂળ આ બાજુ છે, પ્રકાંડ આ બાજુ છે. હવે ધીરે ધીરે શું થયું? મૂળ છે, ઓલો પ્રકાંડ છે એ સૂર્યપ્રકાશની દિશામાં, જે પોતાનો ખોરાક બનાવે છે એ દિશામાં હવે આગળ. એટલે હવે તમારા પરરોહે ઉપર તરફ, સૂર્યપ્રકાશ તરફ, એટલે આમ યુ શેપમાં ઉપર ગયું. સામે મૂળ છે એ આમ સીધું નહીં જાય. મૂળની અંદર જો તમે કાઢીને જોશો તો મૂળ છે એ નીચે તરફ જશે. એ ગુરુત્વાકર્ષણ બળથી પ્રેરિત છે, એની ઉત્તેજના ગુરુત્વાકર્ષણ બળના કારણે છે, એટલે એ નીચે તરફ એની વૃદ્ધિ થાય છે. અને પ્રકાશ, જે આપણો પ્રકાંડ છે, પર્ણ છે પ્રકાંડ, એ ઉપર તરફ, એટલે પ્રકાશથી એ સંવેદિત થાય છે, એટલે ઉપર તરફ ગતિ કરે છે. આપણે પ્રકાર જોઈએ તો તમે સમજાશે, પણ આટલું સમજાઈ ગયું ને? અને બને તો આ પ્રયોગ કરજો અને જોજો તો તમને ખ્યાલ આવશે. આવર્તન, વનસ્પતિના અંદરના આવર્તનો કેટલા થાય છે, કેટલી વાર એની વૃદ્ધિમાં જોવા મળે છે? તો પહેલું પ્રકાશાવર્તન. પ્રકાશાવર્તનને અંગ્રેજીમાં ફોટોટ્રોપિઝમ. આવર્તન એટલે ટ્રોપિઝમ, ફોટોટ્રોપિઝમ એટલે પ્રકાશાનું વર્તન. પ્રકાશાનું વર્તન એટલે કે પ્રકાશની દિશામાં જે હલનચલન જોવા મળે, એની જે પ્રતિક્રિયા જોવા મળે પ્રકાશની દિશામાં, સદિશ્ય પ્રકાશની દિશામાં થાય. તો કોણ પ્રકાશની, પ્રકાશ દ્વારા આવર્ત થાય છે, પ્રકાશની દિશામાં કોણ જાય છે? પરરોહ એટલે કે પ્રકાંડ. તો એ પ્રકાંડનું આવર્તન કેવું ગણશું આપણે? ધન. હવે પરરોહ છે ઉપર તરફ છે, પણ મૂળ કેવી રીતે વિકાસ પામે છે? નીચે તરફ. પ્રકાશ ઉપર છે, તમે ઊંધા આવ્યા એટલે ઋણ આવર્તન કહી શકો. વનસ્પતિની અંદર પ્રકાંડ છે એ ધ્રણ આવર્તન, શું ધન? પ્રકાશાવર્તન ધન કરે છે, અને મૂળ છે એ પ્રકાશાવર્તન ઋણ કરે છે. બીજું ભૂ આવર્તન, જમીનની અંદરનું આવર્તન. તો એ ગુરુત્વીય આવર્તન જે દર્શાવે છે, ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જે આવર્તન જોવા મળે છે, એ આવર્તનની અંદર જોશું તો વનસ્પતિ તો જકડાયેલી છે. વનસ્પતિ જકડાયેલી છે એટલે પ્રકાંડો છે, એના પ્રકાંડ ઉપર પણ એ અસર કરવાનું છે, છતાં પણ એનો વિકાસ કેવો થાય છે? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં. મૂળનો વિકાસ કેવો થાય છે? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં થાય. તો ધન આવર્તન, ભૂ આવર્તન, વનસ્પતિ, ભૂ આવર્તન, મૂળની અંદર જે ભૂ આવર્તન છે કેવું છે? ધન. પ્રકાંડની અંદરનું જે ભૂ આવર્તન છે એ કેવું ગલેશું આપણે? ઋણ. સમજાય બંને પ્રકાર? પ્રકાશના આધારે આવર્તન જોવો, પ્રકાશના આધારે ફેરફાર જોવો તો સૂર્યપ્રકાશ ઉપર છે, પ્રકાંડ ઉપર તરફ થઈ છે, તો પ્રકાંડ છે એ પ્રકાશાવર્તન માટે ધન છે, પણ મૂળ ઋણ છે. ભૂ આવર્તન માટે મૂળ છે એ ધન છે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં છે. ભૂ એટલે જમીન, જમીનમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એની દિશામાં છે. સામે પ્રકાંડ છે એની વિરુદ્ધ દિશામાં ઉપર જાય છે, એટલે એ પ્રકાંડ છે એ ભૂ આવર્તન કેવું દર્શાવે છે? ઋણ. જલ આવર્તન, ભૂ આવર્તન કે જલ આવર્તન બંને એક જ, કેમ કે જમીનમાં જ પાણી છે, તો જમીનની દિશામાં મૂળનો વિકાસ થાય છે, એટલે મૂળ છે એ જલાવર્તન ધન દર્શાવે છે, પ્રકાંડ છે એ જલાવર્તન ઋણ દર્શાવે છે. રસાયણાવર્તન, આ બધાના જો અંગ્રેજી નામ યાદ રાખવાના છે, ક્યારેક ગુજરાતી નામ પૂછે, ક્યારેક અંગ્રેજી નામ પૂછે, તો એના આધારે જ છે. ધારો કે પ્રકાશાવર્તન એટલે ફોટોટ્રોપિઝમ, ભૂ એટલે જીઓટ્રોપિઝમ, જલા એટલે હાઇડ્રોટ્રોપિઝમ, હવે રસાયણાવર્તન એટલે ક્રોમોટ્રોપિઝમ. રસાયણાવર્તન વનસ્પતિની અંદર ક્યાંક જોયું આપણે? વિચારો તો, રસાયણની ક્યાંય જરૂર પડે છે?
તો કે હા, પરાગનયનની ક્રિયા બધાના ખ્યાલ છે. ધોરણ 8ની અંદર આપણે પુષ્પ અને ફળ વિશે સમજી ગયા. પુષ્પ અને ફળની અંદર જે પરાગનયનની ક્રિયા થતી હતી એને યાદ કરો તો એની અંદર જે ઓલી ફલનની આકૃતિ હતી, સ્ત્રીકેસર ઉપર પરાગાસન. સ્ત્રીકેસર ઉપર શું આવેલું છે? પરાગાસન. પરાગાસન ઉપર અહીંયા હું તમને દેખાડું. આપણું વજ્રપત્ર, આ પુષ્પના દલપત્રો છે. આમાં પુકેસર, સ્ત્રીકેસર બધું જોઈએ. આપણે માત્ર સ્ત્રીકેસર દોરીએ. આ સ્ત્રીકેસર આવું હતું ને. સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પરાગ રજ આવે છે ત્યારે શું થતું હતું? યાદ આવ્યું? ફલનની ક્રિયા શું થતું હતું? તો કે આ જે પરાગ રજ છે એમાંથી પરાગ નલિકા નિર્માણ થતી હતી અને ક્યાં જતી હતી? અંડક, બીજાંડ, અંડકમાં, અંડકના કોષો સુધી જતી હતી. આ ક્રિયા કેવી રીતે થઈ? તો આની અંદર આને કહેવાય રસાયણાવર્તન તરીકે કહી શકાય કે પરાગ રજ જ્યારે સ્થાયી થાય છે ત્યારે પરાગ વાહિનીની અંદર પરાગ નલિકાનું નિર્માણ થવું, એ રસાયણ ઉત્પન્ન થઈ અને ફલનની ક્રિયા થઈ અને આજે નલિકા નિર્માણ થઈ અને અંડક સુધી પહોંચી કે અંડક સાથે સ્થાયી થઈ. આ ક્રિયા છે એ ક્રિયાની અંદરના જે રસાયણોનો ઉપયોગ, રસાયણ થતું હોવાના કારણે રસાયણોનું વર્તન અથવા ક્રેમોટોપિઝમ આપણે એને કહી શકીએ. ફલનની ક્રિયા ખ્યાલ આવી ગયો ને. છેલ્લું સ્પર્શાનું, સ્પર્શાવર્તન એટલે થિગ્મોટ્રોપિઝમ, જેને આપણે આ વટાણાના સૂત્રાંગોનો ઉપયોગ કરીને સૂત્રાંગોએ શું કર્યું કે વટાણાના સૂત્ર અથવા સૂત્રાંગો છે એ આધારને સ્પર્શ દ્વારા ઉત્તેજિત થાય છે. એટલે ઉત્તેજિત થાય છે એટલે એને ખ્યાલ આવે છે અહીંયા આધાર છે અને પછી એની સાથે વીંટળાવવાનું ચાલુ કરી અને આધાર લે છે, આધાર મેળવે છે અને પોતે પોતાની વૃદ્ધિ કરે છે, પોતાનો વિકાસ કરે છે. કેવી રીતે કર્યું? તો કે સ્પર્શ દ્વારા કર્યું, એટલે સ્પર્શાવર્તન. ફરીથી પ્રકાશ દ્વારા જે આવર્તન થાય છે પ્રકાશાવર્તન. ફોટોટ્રોપિઝમ, ભૂ આવર્તન તો કે ઝિયોટ્રોપિઝમ એટલે જમીનની અંદર ગુરુત્વાકર્ષણ બળના કારણે જે થાય છે. જલાવર્તન તો કે પાણી દ્વારા જે ફેરફાર થાય છે. રસાયણાવર્તન એટલે રસાયણો દ્વારા જેમાં ફેરફારો થાય છે, ફેરફાર થયું ને. જો આ રીતે પરાગ નલિકા દ્વારા જ્યારે અંડકમાં સ્થાયી થાય છે ત્યારે જ બીજ નિર્માણ થાય છે અને બીજ નિર્માણ થાય છે એટલે જ એક બીજમાંથી બીજું બીજ અથવા એક બીજમાંથી બીજું વૃક્ષ નિર્માણ થાય છે. તો આ પણ મહત્વનું છે અને જરૂરી છે. સ્પર્શાવર્તન, થિગ્મોટ્રોપિઝમ તો કે સૂત્રાંગો છે એ સ્પર્શ દ્વારા પોતાનું આવર્તન દર્શાવે છે એટલે સ્પર્શાવર્તન. અત્યારે આપણે આટલું જોશું, આગળ હજી ઘણું બધું છે. જે પણ આપણે સમજી છીએ બને ત્યાં સુધી અત્યારે તમે ઘરે હોવાના કારણે ઘણા એવા પ્રયોગો તમે કરી શકો તો કરજો, તો એના દ્વારા તમને ખ્યાલ આવશે, સમજાશે. અત્યારે તમારી પાસે સમય છે તો આ રીતે સ્પર્શાવર્તન, ભૂ આવર્તન, જલાવર્તન આ બધી જ ક્રિયાઓ છે તો કે તમારે વૃક્ષનું નિરીક્ષણ કરવું પડે. વારંવાર રોજે રોજ એ વૃક્ષને તમારે જોવું પડે. તમે તમારી જાતે જ એક બીજ વાવો, એનું અંકુરણ જોવો, એ કુંડું આડું રાખીને 10 દિવસ 15 દિવસ જોવો કે કેમ પર્ણ ઉપર જ જાય છે, મૂળ નીચે જાય છે, પછી એનું અવલોકન કરો, એનું નિરીક્ષણ કરો. આ રીતે જો તમે તમારી જાતે આ બધું અનુભવશો તો આ વસ્તુ કોઈ પાકી કરવાની જરૂર નથી. આ તમારા જીવનમાં વણાઈ જશે ને આ પણ આગળ ખૂબ જ કામ આવશે. નમસ્તે.